હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર બીજું બહુપદીઓ, જેમનું સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 2 છે। એમાં કુલ 6 દાખલા છે, એમાંથી પહેલો, બીજો અને ત્રીજો આ 3 સમ આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઇક કરજો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો। મિત્રો, તમને ખ્યાલ છે કે આ ચેપ્ટરમાંથી 2 માર્કનો એક દાખલો પૂછાય છે અને જે દાખલો સ્વાધ્યાય 2.2 માંથી પૂછાવવાની પૂરેપૂરી સંભાવના છે। સ્વાધ્યાય 2.2 ની અંદર 2 ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1 અને 2। ક્વેશ્ચન 1 ની અંદર પણ 6 દાખલા છે, ક્વેશ્ચન 2 ની અંદર પણ 6 દાખલા છે। આ 12 દાખલા કરવાથી આપણા 2 માર્ક સિક્યોર થઈ જાય અને બહુ સહેલા દાખલા છે, બરોબર। સ્વાધ્યાય 2.2 ની અંદર તમે માત્ર ક્વેશ્ચન 1 માં પહેલો દાખલો કરી લ્યો તો એવા જ બાકીના 5 દાખલા છે। એ જ રીતના આ બીજા ક્વેશ્ચનની અંદર પણ તમે જે પહેલો દાખલો કરી લેશો એવા જ એના પછીના 5 દાખલા હશે, એટલે કે એક દાખલો શીખી લ્યો તો બાકીના દાખલા આવડી જાય એવા છે, બરોબર। તો ચોક્કસથી આપણે આમાં મહેનત કરી લેવી જોઈએ, ગણીને પ્રેક્ટિસ કરવી જોઈએ, તો આપણને એકદમ સરસ રીતના આવડી જાય। આગળના તમામ વિડીયોમાં ખૂબ પ્રેમ અને સપોર્ટ તમારો મળ્યો છે, તે બદલ તમારા માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। એના માટેની એક સરપ્રાઇઝ એ કે આપણી નવી વામજા એજ્યુકેશન એપ્લિકેશન, જે વર્લ્ડ ક્લાસ એપ્લિકેશન છે, તે નવું અપડેટ આવી ગયું છે પ્લે સ્ટોરમાં, તમે ડાઉનલોડ કરી શકો છો। ઘણા લોકો કહેતા હતા કે સર આ તમારા વિડીયોઝની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવાની? મેં કીધું તો ફ્રીમાં પીડીએફ આપીશ એટલે આપીશ, તો ક્યાંથી ડાઉનલોડ કરવાની એનો ક્વેશ્ચનનું સોલ્યુશન તમને આમાં મળી જશે। પહેલી વસ્તુ કે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લોગિન કરી લેજો, ફોન નંબર, નામ, ઈમેલ આઈડી વગેરે નાખીને। એમાં અહીંયા આ ટાઈપનો ઇન્ટરફેસ ખુલશે, એમાં તમારે તમારું સ્ટાન્ડર્ડ છે તે ઉપર સિલેક્ટ કરી લેવાનું રહેશે। સૌથી પહેલા બેચ નામનો ઓપ્શન છે, તેમાં આપણી સ્ટાર બેચ કરીને બેચ લોન્ચ થઈ ગઈ છે, તે ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો। એકદમ પ્રીમિયમ બેચ છે, એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં, બરોબર। એમની અંદર આપણે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ, ઇંગ્લિશ પાઠ્યપુસ્તક અને સંસ્કૃત, બરોબર, આ બધા જ વિષયો એમની અંદર આવી જાય છે એક જ બેચની અંદર, તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો। ત્યારબાદ મિત્રો અહીંયા ફ્રી કોર્સ નામનું ઓપ્શન છે, તે ફ્રી કોર્સની અંદર તમને લાઇનસર યુટ્યુબ વિડીયોઝ જોવા મળશે અને સાથે સાથે તમે આ તમામ વિડીયોઝની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો, એટલે કે પીડીએફ જોઈ શકશો। ડાઉનલોડ કરશો એ પીડીએફ તમને ડાઉનલોડ નામના સેક્શનની અંદર જોવા મળશે। એટલે હવે તમારે કોઈ વિડીયો શોધવો છે તો ખૂબ સરળ પડી જશે કે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો। જે લોકોને પ્રીમિયમ કોર્સ ખરીદવો છે તે પણ ડાઉનલોડ રાખી શકે છે, જેને કાંઈ નથી ખરીદવું તે પણ આ ફ્રી કોર્સનો ઉપયોગ કરી અને સરસ રીતના આખું ધોરણ 10 આમાંથી ભણી શકે છે, બરોબર। તો ચોક્કસથી તમે આ ફ્રી કોર્સનો ઉપયોગ કરજો, ખૂબ અગત્યનું છે। ત્યારબાદ સ્ટડી મટીરિયલ નામનું ઓપ્શન છે, ત્યાંથી તમે કોઈ પણ ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો। ત્યારબાદ આ પેપર નામનું ઓપ્શન છે, એની અંદર ઓલ્ડ બોર્ડ એક્ઝામ પેપર, બરોબર, મૂકવાના છે। એમની અંદર મેં અત્યારે 2024ના પેપર મૂકી દીધા છે। પ્લાન એવો છે કે આગળના 10 વર્ષના કુલ પેપર મૂકી દેવાના થાય છે આમની અંદર, તો ચોક્કસથી તમે અહીંયાથી જોઈ શકશો, એક્સેસ કરી શકશો અને તમે પ્રેક્ટિસ કરી શકશો। અને તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આ લિંક ઓપ્શન ઉપર ક્લિક કરી તમારા ધોરણનું જે વોટ્સએપ ગ્રુપનો ઓપ્શન છે તેની ઉપર સિલેક્ટ કરશો એટલે તમે વોટ્સએપમાં રીડાયરેક્ટ થઈ જશો અને ત્યાંથી તમે જોઈન્ટ થઈ શકશો। કોઈ પણ કોર્સ ખરીદવામાં પ્રોબ્લેમ આવે, કોર્સ વિશેની તમારે માહિતી જોતી છે, તો આ કોન્ટેક્ટ નંબર છે 94 295 377 44। આની ઉપર તમે ચોક્કસથી 94 295 377 44 આની ઉપર તમારે ફોન કરી લેવાનો, વાત કરી લેવાની રહેશે। ચાલો હવે શરૂઆત કરીએ ક્વેશ્ચન 2ની। ક્વેશ્ચન 2માં શું છે એ જોજો તમે। નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે, આગળ ક્વેશ્ચન 2 જ હતું, હા લખેલું ક્વેશ્ચન 2 જ છે। નીચે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત સમીકરણ મેળવો। ક્વેશ્ચન 1માં શું હતું તો કે આપણને એક દ્વિઘાત સમીકરણ આપ્યું હતું, એમાંથી શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણી શોર્ટકટ રીત અને લોંગ રીતે બરોબર કરી અને ચેક કરવાનું હતું કે સાચો જવાબ આવે છે કે નહીં। તેમાં જે આપણે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો શોધતા હતા એ આની અંદર આપી દીધો છે અને આપણે સમીકરણ મેળવવાનું છે।
આમાં જે પહેલી વસ્તુ આપી છે તે શૂન્યોનો સરવાળો છે અને આ બીજી વસ્તુ આપી છે તે શૂન્યોનો ગુણાકાર છે, તે યાદ રાખવાનો છે. પહેલો દાખલો સમજજો થોડીક વાર લાગશે, પરંતુ પહેલો સમજાઈ જશે એટલે બધા જ દાખલા એ રીતે થશે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. સૌથી પહેલા હું લખું છું કે શૂન્યોનો સરવાળો. શૂન્યોના સરવાળાનું એક સૂત્ર હતું, સૌને ખ્યાલ હોવું જોઈએ. શું હતું? તો કે -b/a આ સૂત્ર હતું. તો લખવાનું -b/a બરાબર અહીંયા આપણને સરવાળો આપેલો છે 1/4. તો લખવાનું 1/4. કદાચ આ દાખલાને ટ્વિસ્ટ કરે તો શું કરે ખબર તમને? એ પણ કહી દઉં. બહુ અઘરું પેપર નીકળે તો હજી સુધી કોઈ દી કર્યું નથી, પરંતુ કદાચ કરી શકે. અહીંયા શૂન્યોનો સરવાળાની જગ્યાએ પહેલા ગુણાકાર લખે અને ગુણાકારની જગ્યાએ સરવાળો લખે તો ઊંધું થઈ જાય કે આ પહેલો ગુણાકાર થઈ જાય ને બીજો સરવાળો થઈ જાય. આમાં ક્વેશ્ચનમાં આપણે ચેક કરવાનું, પહેલું શું લખ્યું છે સરવાળો, તો આમાં પહેલો સરવાળો, બીજું શું લખેલું છે ગુણાકાર, તો બીજો ગુણાકાર. બરોબર, એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. આટલી વસ્તુ કરી, આટલી કન્ફર્મ આવડી ગયું. શું કર્યું? તો કે શૂન્યોનો સરવાળો એનું સૂત્ર હતું -b/a અને આ સરવાળો છે તે આપણે લખી નાખ્યું. હવે શું કરશું હવેનું સ્ટેપ? તો કે જોજો, આપણે સૌથી પહેલા આ -b/a બરાબર 1/4 લખેલા છે તો એને આપણે ચોકડી ગુણાકાર કરશું, એટલે કે એ અહીંયા ભાગાકારમાં છે તો આ એ ભાગાકારમાં જે સામે જશે તો એ ગુણાકારમાં થશે અને આ એક અહીંયા અંશમાં છે, અહીંયા સામે આવશે તો છેદમાં આવશે. એ બેની આપણે અદલા બદલી ખાલી કરી દઈએ. -b/a આ એક અહીંયા આવ્યો સામે એટલે નીચે વયો ગયો અને આ એ છે એને અહીંયા સામે જવા દઈ એટલે a/4. આટલી વસ્તુની અદલા બદલી કરી લીધી. દરેક દાખલામાં કરવાનું આ b અને a છે એ બે સામે સામે આપણે લઈ આવવાના. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સરળ? તો કે હા સર, બહુ સહેલું છે. હવે શું કરશું? તો કે આ જે વસ્તુ આવ્યું એને આપણે કહી દેશું કે. શું કહી દેશું? કે. બધા જ દાખલામાં આને કહી દેવાના કે. આનો મિનિંગ એવો થશે કે આના બરાબર કે છે અને આના બરાબર કે છે. ફરી પાછું એકવાર આપણે સમજી લઈએ કે સૌથી પહેલા શું કર્યું? તો કે શૂન્યોનો સરવાળો, એમનું આપણું સૂત્ર છે -b/a. તો એ -b/a લખ્યું ના સરવાળો આપ્યો, એની કિંમત આપણે લખી. હવે આ એ છે એને સામે જવા દીધા તો અંશમાં ગયા અને આ એકને સામે આવવા દીધા તો છેદમાં ગયા, કારણ કે -b અને a બેને આપણે સામે સામે રાખવા હતા. હવે આ જે આવ્યું એને આપણે કહી દીધું છે કે. આનો મિનિંગ શું થયો? કે આના બરાબર કે અને આના બરાબર પણ કે. આવો આમનો મિનિંગ થાય. હવે આગળ તમે જોશો તો બંને બરાબર કે કહી દઈએ આપણે. સૌથી પહેલા કહી દઈએ -b/1 બરાબર કે, પછી કહી દઈએ આપણે 1/4 બરાબર કે. બહુ સરળ છે. શું કર્યું આપણે? કે -b/1 બરાબર કે કીધો અને પછી a/4 બરાબર આપણે કે કીધો. હવે આમાંથી આપણે અહીંયા બીની કિંમત ગોતી લેવાની, અહીંયાથી એની કિંમત ગોતી લેવાની. તો જોવો જોઈએ, b બરાબર આ એક અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જાય તો શું થશે? k ગુણ્યા 1 k જ થશે. પણ જોજો અહીંયા -b છે, અહીંયા -b છે તો સા માઇનસને આપણે સામે લઈ જઈ શકીએ? તો કે હા. તો આ પ્લસ થઈ જાય અને આ માઇનસ થઈ જાય. તો એવી રીતના આપણે માઇનસને પણ સામે લઈ જવાનો. તો b બરાબર શું આવ્યું? -k આવશે. b બરાબર -k. તો b ની કિંમત મળી ગઈ -k. ચાલો એ જ રીતના એની કિંમત મેળવીએ. a છે અહીંયા આપણે 4 છે ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં જાય. a બરાબર 4k. તો અહીંયા આપણને b ની વેલ્યુ મળી ગઈ અને અહીંયા આપણને a ની વેલ્યુ પણ મળી ગઈ છે. a અને b બંનેની કિંમત મળી ગઈ છે. સરળ? આટલી વસ્તુ ક્લિયર હોય તો કોમેન્ટમાં તમે ડન લખીને જણાવો કે સર સમજાઈ ગયું છે. ઓકે, હવે આપણે આગળ જોશું. તો આ સરવાળાનું આપણે કર્યું. શું કર્યું? ખાલી સરવાળાનું કર્યું. એ જ રીતના હવે ગુણાકારનું કરીએ. લખું કે શૂન્યોનો ગુણાકાર
ગુણાકારનું સૂત્ર શું હતું? જલ્દીથી જણાવો. સી ના છેદમાં એ. તો આ ગુણાકારનું સૂત્ર છે સી ના છેદમાં એ બરાબર. અહીંયા આપણને કિંમત આપી છે -1 એટલે અહીંયા હું સાથે લખું છું -1 એટલે સી ના છેદમાં એ બરાબર -1 મેં લખ્યા. હવે આગળ શું કરશું ખાસ જોજો. તો એ -1 ના છેદમાં કાંઈ ન હોય તો મેં 1 લખી દીધા છે બરોબર. લખી શકીએ છેદમાં? તો કે હા, થોડુંક સારા અક્ષરે લખો કારણ કે PDF ફાઇલ તમને પ્રોવાઈડ કરવાની છે. હવે આમાં આપણે શું કર્યું હતું? તો કે આમાં આપણે આમ ચોકડી કરી હતી ને, પરંતુ આમાં આપણે એ ટાઈપનું કરવાનું નથી. આમાં થોડુંક આપણે અલગ કરવાનું છે બરોબર. શું કરવાનું છે? તો કે આમાં આપણે ડાયરેક્ટ જ ચોકડી કરી દઈએ. આમાં શું કર્યું હતું જુઓ. તો કે આમાં એ સામે ગયા હતા અને 1 અહીંયા આવ્યા હતા અને પછી સાદુરૂપ કરતા હતા. અહીંયા આપણે ચોકડી જ ડાયરેક્ટ આમાં ખાલી આનો ને આની જ અદલા બદલી કરી હતી, પરંતુ આમાં આપણે આનો ને આનો ગુણાકાર અને આનો ને આનો ગુણાકાર આ રીતે કરી દેવાનું છે. નથી સમજાનું તો ચાલો સમજાવું, હજી ચિંતા ન કરો. તો સૌથી પહેલા શું કરશું? આ 1 છે તે સી ને ગુણે તો શું થઈ જાય? સી બરાબર. આ એ છે અહીંયા સામે વહી જાય તો -1 ને ગુણે તો શું થાય? -. થઈ ગયા. ટૂંકમાં છેદ વગરનું સ્ટેપ થઈ જશે. આમાં આપણે એવું કર્યું હતું કે આ એ અને 1 ઈ બંનેની જ અદલા બદલી કરી હતી. એ સામે ગયા હતા, 1 આ બાજુ ગયા હતા. આવું છેદવાળું પદ રાખ્યું હતું, પરંતુ આની અંદર આપણે છેદ વગરનું જ આખું પદ કરી નાખ્યું છે. એટલે કે સી બરાબર -a કરી દીધેલું છે. હવે શું કરશું? તો કે જોજો, આપણી પાસે અહીંયા એ છે તો આપણને કંઈક પહેલા એની વેલ્યુ મળી ગઈ છે. પહેલા આપણે એની કિંમત કંઈક શોધેલી છે. આમાં જોવો જોઈએ તમે. તો કે એની કિંમત છે અહીંયા આપણી પાસે એ બરાબર 4k. તો અહીંયા એની જગ્યાએ આપણે આ 4k છે તેને પુટ કરવાના એટલે કે મૂકવાના. તો ચાલો જોઈ. સી બરાબર માઇનસનો માઇનસ એમનેમ અને એની જગ્યાએ હતું 4k તે લખ્યા. લખશું કે કારણ કે a = 4k છે. a = 4k આપણે આગળ શોધી લીધા છે. ક્યાં શોધ્યા? તો કે અહીંયા શોધેલા છે. જોઈ શકો છો. ડન છે આટલી વસ્તુ. ઓકે, આગળ હવે જોઈએ. હવે શું કરીએ? તો કે સી = આ માઇનસ છે અને અંદર ગુણી દઈએ એટલે -4k. તો આમાં થયું શું તમને ખબર? જોજો હો. અહીંયા આપણને બીની વેલ્યુ મળી ગઈ, હા કે ના? અહીંયા આપણને એની વેલ્યુ પણ મળી ગઈ, હા કે ના? અને અહીંયા આપણને સીની વેલ્યુ પણ મળી ગઈ, હા કે ના? તો એ બી અને સીની કિંમત અહીંયા આપણને મળી ગઈ છે. હવે એ બી અને સીની કિંમત મળી ગઈ છે તો આપણે હવે સમીકરણ લખી શકીએ. ડન. તો ચાલો હવે સમીકરણ લખીએ. ખાસ ધ્યાન રાખજો. પહેલા એકવાર રિવિઝન કરી લઈ હો, સહેલું છે. જો સૌથી પહેલા શૂન્યનો સરવાળો -b ના છેદમાં a એનું સૂત્ર છે એટલે -b ના છેદમાં a બરાબર 1/4 રકમમાંથી લખ્યું. આ અને આ એ બંનેની અદલા બદલી કરી દીધી કારણ કે આ -b અને a બેને આપણે સામે ભેગા રાખવા છે, આમ ઉપરની બાજુ અંશમાં જ રાખવા છે એટલા માટે. હવે આ જે આવ્યું એને આપણે k કહી દીધું. આનો મિનિંગ એવો થયો કે આના બરાબર કે અહીંયા લખી નાખ્યું અને આના બરાબર પણ કે એ અહીંયા લખી નાખ્યું. અહીંયાથી આપણે -b ની કિંમત શોધી લીધી, અહીંયાથી આપણે a ની કિંમત શોધી લીધી. -b એટલે કે b ની કિંમત શોધી હો, -b ની નહીં રાખવાની. હવે શું કર્યું? શૂન્યના ગુણાકારનું સૂત્ર લખ્યું સી ના છેદમાં a. તો શૂન્યનો ગુણાકાર -1 થાય તો અહીંયા -1 લખ્યો, પરંતુ છેદમાં કાંઈ નહોતું તો 1 આપણે લખી શકીએ. હવે શું કર્યું? આ 1 ને આપણે સી સાથે ગુણી દીધા, એને આપણે અહીંયા ઉપર ગુણી દીધા. બંને છેદને સામેની બાજુ ગુણી દેવાના. એ છે તો સામે જાય તો અંશમાં વહી જાય તો આની સાથે ગુણવાના. આ 1 છે તો એ સામે જાય તો અહીંયા સી પાસે વયા જાય તો એની સાથે ગુણવાના. તો આ ટાઈપની કંઈક વેલ્યુ મળી ગઈ. હવે સી બરાબર -a મળ્યો. હવે -a ની કિંમત આપણે ઓલરેડી અહીંયા શોધી લીધી છે. તો જે કિંમત શોધી છે -a ની કિંમત એ આપણે અહીંયા એની જગ્યાએ એની કિંમત આપણે શોધી છે એ આપણે એની જગ્યાએ પુટ કરી દીધી, મૂકી દીધી એટલે આપણને સી ની વેલ્યુ મળી ગઈ 4/k. ડન ડના ડન ડન. બહુ સરળ, સહેલું ને સ્વીટ છે. ડન છે. વધીએ આગળ. ચાલો હવે શું કરીશું? તો કે હવે આપણને ખબર હોવું જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સૂત્ર છે p of x
બરાબર. સૌથી પહેલા પ્રામાણિક સૂત્ર કોને કહેવાય? તો કે પહેલા કંઈક a x વર્ગ એટલે કે x વર્ગ વાળું પદ, પછી ખાલી x વાળું એટલે કે bx, અને છેલ્લે અચળ પદ હા કે ના? તો કે હા. જો પહેલા x વર્ગ, પછી x, અને પછી આ x વગરનો પદ, આગળ a b ને c તો ગુણેલા હોય જ. હવે આની અંદર આપણે આ a b અને c ની જે આપણને અહીંયા કિંમત મળી છે તે કિંમતને મૂકી દેવાની છે. ચાલો મૂકી દઈએ. તો સૌથી પહેલા જોવો જોઈએ તો અહીંયા છે a, તો a ની કિંમત મળી છે 4k, તો ત્યાં હું મૂકીશ 4k. પછી આ જે x વર્ગ છે તેને તો એમને જ રાખવાનું હો 4k, અને x વર્ગને રાખવું x વર્ગ એમને. હવે જોવો જોઈએ b ની કિંમત છે -k. હવે આ ઓછે વધતે ઓછા એટલે એ ઓછા કરી નાખ્યા. b ની જગ્યાએ હવે હું આ k લખી દઉં, માઇનસ નિશાનીનું આપણે સેટિંગ કરી લીધું એટલે k. ડન. ચાલો k, અને x છે તે x એમને પાછળ રાખવાના. આ જે x છે એમને લખી નાખ્યા. હવે c ની કિંમત આપણી પાસે છે -4k, એટલે ઓછે વધતે ઓછા એટલે ઓછા લખ્યા. હવે c ની વેલ્યુ આપણી પાસે છે 4k, જેને લખી દઉં છું 4k. ડન. હવે આમાં આગળ જોજો કે આ ત્રણેયની અંદર એક વસ્તુ સરખી છે. કઈ વસ્તુ સરખી છે? તો કે આમાંય k છે, આમાંય k છે, અને આમાંય k છે. એટલે કે આની અંદર k સરખો છે. તો k ને આપણે કોમન કાઢી લઈએ. કોમન કાઢીએ એટલે કે સામાન્ય કાઢી લઈએ. તો k ને બહાર કાઢી લીધા. તો આ પહેલામાંથી શું વધશે? તો કે આ 4 અને x વર્ગ વધશે, કારણ કે આ k છે તે નીકળી ગયા, એટલે 4x વર્ગ. પછી અહીંયા માઇનસ છે તો એ માઇનસ k બાર નીકળી ગયા છે, તો ખાલી વધશે x, એટલે કે -x. હવે અહીંયા માઇનસ છે તો -4 છે તો 4 વધશે. આ k છે એને આપણે બહાર ઓલરેડી કાઢી લીધા છે, એટલે વધશે -4. તો જોવો આ આપણને એક દ્વિઘાત સમીકરણ મળી ગયું. આ k શું છે? તો કે k શૂન્ય સિવાયની કોઈ સંખ્યા છે. શું કામ? તો કે k 0 થઈ જાય તો આખે આખાના ગુણે તો આખે આખું સ્ટેપ 0 થઈ જાય. બરોબર. એટલે કાઉન્સમાં આપણે લખી નાખવાનું કે જ્યાં k is not equal to 0 એટલું લખી નાખવાનું. કોઈ ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, પરંતુ 0 ચાલશે નહીં. તો અહીંયા આપણને આપણું જે સમીકરણ છે તે મળી ગયું, અને આ છે આપણો રાઈટ આન્સર. પાછું એકવાર રિવિઝન સ્પીડથી કરશું. જો અહીંયા આપણને સરવાળો આપ્યો, ગુણાકાર આપ્યો. સૌથી પહેલા શૂન્યનો સરવાળો, એનું સૂત્ર છે -b/a. સરવાળો છે 1/4 એટલે 1/4 લખ્યું. સરવાળામાં આ નીચેનું આ ઉપરનું એ બેની ખાલી અદલા બદલી કરી દેવાની, એટલે કે આ b અને a બે સામે સામે આવી જાય. હવે આ જે આવ્યું એને કહી દેવાનું k. પછી આના બરાબર k થઈ જાય, અહીંયા લખી નાખ્યું. આના બરાબર k થઈ જાય, અહીંયા લખી નાખ્યું. આનું સાદુરૂપ આપો તો આપણને આ b ની વેલ્યુ મળી જાય. આનું સાદુરૂપ આપો તો આ એની જે વેલ્યુ છે તે મળી જાય. એટલે સરવાળાની વસ્તુ ડન. હવે આ અહીંયા ગુણાકાર છે તો આપણે શૂન્યનો ગુણાકાર કરીને એનું સૂત્ર થઈ જાય c/a. તો c/a બરાબર આ જે વસ્તુ છે એ લખી નાખી. છેદમાં કાંઈ નથી તો આપણે 1 લખી દીધો. હવે શું કરવાનું? આનો ગુણાકાર આની સાથે ઉપર લઈ જવાનો, અને આ એને આ સામેની બાજુ ઉપર લઈ જવાનું, ગુણાકાર કરી દેવાનું, એટલે કે c બરાબર આપણને કંઈક વસ્તુ મળશે. બરોબર. અહીંયા c હશે, અહીંયા a હશે, પરંતુ આ 1 2 3 4 જે કાંઈ છે એ અહીંયા ને કંઈક ગુણેલા હોય. આમાં એક જ છે એટલે કાંઈ ગુણેલું છે નહીં. બરોબર. આ માઇનસ છે એ સાથે અહીંયા આવી ગયો. હવે a અહીંયા આવ્યો તો આપણને એની કિંમત તો પહેલાં મળી ગઈ હતી. જે આ એની કિંમત મળી છે તેને અહીંયા હું પુટ કરી દઉં છું, એટલે કે હવે એની કિંમત મૂકી દીધી. એની કિંમત મૂકી દીધી એટલે આપણને કંઈક c ની વેલ્યુ મળી જાય. હવે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સૂત્ર છે આપણું p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c. આપણે થિયરીમાં જોયું હતું. હવે આમાં a b અને c ની આ જે કિંમતો છે કિંમત મૂકશું તો આવું આવશે. આ ત્રણેયમાં સરખું k છે તો એ k ને કોમન લઈ લીધો તો અહીંયા આવી ગયું. અને ધ્યાન રાખવાનું કે આ k છે તે 0 નથી. બરોબર. આટલી વસ્તુ ડન. સમજાઈ ગયું? જો સમજાણું છે તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો હો. ચાલો
નેક્સ્ટ આપણે જોઈએ √2 અને 1/3 આપેલું છે. એમાંથી આ પહેલો સરવાળો છે, બીજો શું છે? ગુણાકાર છે. તો સૌથી પહેલા હું લખીશ કે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. ચાલો સૌથી પહેલા લખ્યું શૂન્યોનો સરવાળો. સરવાળો શું છે? તો કે સરવાળાનું સૂત્ર આપણને ખબર છે -c/a. સોરી, -b/a છે. શું છે? -b/a. તો સરવાળા અહીંયા આપણને આપેલી છે √2. તો એને અંશ છેદવાળા ફોર્મમાં લખવું હોય તો √2/1 હું લખી શકું? તો કે હા, લખી શકો. હવે એનું જો વર્ગમૂળવાળી નિશાની છે તો ટેન્શન નથી લેવાનું હો, થઈ જશે બધું જ. હવે આ a અને આ વર્ગમૂળમાં 2ની અદલા બદલી કરી દઈએ. આ સામે જાય તો અંશમાં આવી જાય, આ સામે આવે તો છેદમાં આવે, એટલે -b/√2 થઈ ગયા બરાબર a/1 થઈ ગયું. કર્યું શું? આ a છે અહીંયા વયો ગયો તો અહીંયા આવતો રહ્યો, અને આ √2 છે એ સામે વયો ગયો તો છેદમાં આવતો રહ્યો. હવે આના બંનેના બરાબર આપણે કે કહી દેવાના. શું કહી દેવાનું? કે. એનો મિનિંગ એવો થાય કે આના બરાબર કે અને આના બરાબર કે. તો હવે એ લખી લઈએ આપણે કે -b/√2 બરાબર પણ કે છે અને a/1 બરાબર પણ કે છે, એટલે કે a/1 બરાબર પણ કે કહી દીધા. હવે સાદું રૂપ આપો. √2 સામે જાય તો કે ને ગુણે, જોજો હો, તો b બરાબર √2k. હવે એક વસ્તુ આમાં ખાસ ભૂલ ન થાય, જોજો. શું? તો કે અહીંયા માઇનસ છે, એ માઇનસની સામે જવા દઉં, એટલે અહીંયા માઇનસ, કારણ કે આપણે ખાલી બીની વેલ્યુ મેળવવી છે, નહીં કે -b ની. ખાલી બીની વેલ્યુ મેળવવી છે એટલા માટે. હવે આ 1 છે એ બરાબરની સામે જાય તો આ કેને ગુણે 1, તો શું થાય? a બરાબર k × 1, એટલે ખાલી કે જ થવાનો ને. તો કે હા, તમે કહેશો હા, ડન. તો આ જે વસ્તુ આવી આ આપણને સરવાળા વિશેની માહિતી મળી ગઈ. શું મળી ગયું? તો કે સરવાળાની જે કાંઈ વસ્તુ હતી તે મળી ગઈ. હવે આપણે ગુણાકાર શોધવાનું બહુ સરળ. જો કેટલું સ્પીડથી થાય. પહેલામાં વાર લાગી, બીજા તો ગાયો ઘા થશે હો, જોજો. હવે ગુણાકારનો વારો છે. તો કે શૂન્યોનો ગુણાકાર. એનું સૂત્ર હતું c/a. c/a. ગુણાકાર આપેલો છે 1/3. તો અહીંયા મેં લખ્યું 1/3. હવે જોજો શું કરવાનું છે. તો કે ગુણાકારની અંદર આપણને ખ્યાલ છે કે આ 3 ને અહીંયા ગુણી દેવાનો c સાથે, ને એને અહીંયા ઉપર 1 સાથે ગુણી દેવાનો. તો જુઓ, આ 3 ને હું અહીંયા c સાથે ગુણી દઉં તો થઈ જશે 3c. હવે આ a છે અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં 1 સાથે ગુણી દઉં તો થઈ જશે a. હવે તો કે અહીંયા આવ્યો a, તો આ જે a છે એની કિંમત આપણી પાસે અહીંયા પહેલાં આપેલી છે, તો એને મૂકી દેવાની કે 3c બરાબર એની કિંમત અહીંયા a બરાબર k છે, તો એની કિંમત છે k લખી નાખો. કાઉન્સમાં લખવાનું કે a બરાબર k છે, એટલે એની જગ્યાએ મેં લખેલો છે k. બહુ સરળ, બહુ સહેલું, બરોબર. હવે શું કરશું? અહીંયા 3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, કારણ કે c ની કિંમત આપણે મેળવવી છે, એટલે c બરાબર થઈ જશે k/3. તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરશો તો અહીંયા એની કિંમત આપણને મળી ગઈ છે, સાથે સાથે અહીંયા આપણને બીની કિંમત પણ મળી ગઈ છે, અને સાથે સાથે અહીંયા સીની વેલ્યુ એટલે કે સીની કિંમત પણ આપણી પાસે આવી ગઈ છે. હવે આગળનું તમને મગજમાં આવવા માંડ્યું હોય શું કરવાનું? તો કે પ્રમાણિત સ્વરૂપ આપણને આપેલું છે કે p of x બરાબર x², પરંતુ કેવો? ax² છે. શું છે? ax² વત્તા bx વત્તા c. આની અંદર આપણે a, b અને c ની જે આ કિંમતો મળેલી છે તે કિંમત મૂકી દેવાની છે. ચાલો મૂકીએ ફટોફટ a, b અને c ની કિંમત. તો જોજો, સૌથી પહેલા આપણે કિંમત મૂકીએ તો આ a ની કિંમત અહીંયા k છે, તો એની જગ્યાએ હું મૂકી દઉં kx²
વધતા બીની કિંમત આપણી પાસે છે -√2k, તો એની જગ્યાએ હું લખું -√2k, અને આ જે x છે એ x એમનેમ, વધતા c ની કિંમત આપણી પાસે છે k/3, તો અહીંયા લખ્યું k/3. ડન છે. હવે આપણને ખ્યાલ છે શું કરતા હતા, તો કે આ ત્રણેયમાં એક એક વસ્તુ સરખી હશે. અહીંયાય કે છે, અહીંયાય કે છે, અહીંયાય કે છે, તો એ કેને આપણે કોમન કાઢી લઈએ તો કે આગળ લખ્યા, તો અહીંયાથી આ કે નીકળી ગયા તો ખાલી x² વધે. ઓકે, x². હવે જોજો ખાસ અહીંયા માઇનસ છે ને, એટલે આને મારે કાઉન્સમાં લખવું પડે હો, તો આને હું કાઉન્સમાં લખી લઉં. હવે વધતે ઓછા થાય તો એ ઓછા કરી દીધા. હવે આ કે છે એ અહીંયા બહાર નીકળી ગયો છે, એટલે √2x વધે, તો હું લખી નાખું √2x વધતા. અહીંયાથી આ કે છે એ કોમન નીકળી ગયા છે, તો ત્યાં એ કાંઈ ન હોય તો 1 વધે, એટલે કે 1/3 વધશે, એટલે 1/3. તો ઓમ ખરેખર તમે સિસ્ટમેટિક રીતે જોવા જાવ ને, તો અહીંયા આપણો જે આ છે તે જવાબ આવી ગયો. પરંતુ ટેક્સ્ટબુકની પાછળ તમે જવાબ ચેક કરશો તો જવાબ કંઈક અલગ છે. તો આપણે હવે આમાં કંઈક ચેન્જીસ કરવો જોશે. આપણો જો જવાબ ખોટો નથી, સાચો જ છે, પરંતુ કોઈ વસ્તુના છેદમાં કોઈ કિંમત આવે તો આપણે અહીંયા છેદ વગરનું અંદર કરવાનું, એટલી વસ્તુ તમે યાદ રાખજો. તો જોવો જોઈએ, હું આનાય છેદમાં 3 કરી દઉં અને આનાય છેદમાં 3 કરી દઉં, તો આ ત્રણેયના છેદમાં 3 થઈ જાય. તો આ ત્રણેયમાંથી હું 1/3 કોમન લઈ શકું, તો કે હા, તો આ છેદનો 3 છે એ વયો જશે. તો ટૂંકમાં હવે મારે કરવું શું જોશે, આના છેદમાં 3 છે તો અહીંયાય મારે છેદમાં 3 લાવવા છે, ને અહીંયાય છેદમાં 3 લાવવા છે. આપણને ખ્યાલ છે છેદમાં 3 લાવવા હોય તો આપણે અંશમાંય 3 સાથે ગુણીએ, સાથે સાથે છેદમાંય 3 સાથે ગુણીએ. અહીંયા આપણે છેદમાંય 3 સાથે ગુણીએ, સાથે સાથે અંશમાંય 3 સાથે ગુણીએ, તો છેદમાં બધાના છેદમાં 3 આવી જાય. તો જોવો જોઈએ, તો અહીંયા હું સૌથી પહેલાં લખીશ કે હવે આને હું 3 સાથે ગુણી અને ભાંગીશ, એટલે કે x² ગુણ્યા 3 ભાગ્યા 3 -√2x જે છે એ મેં એમને રાખ્યા. આને હું 3 સાથે ગુણીને ભાગું તો ગુણ્યા 3 ભાગ્યા 3, અને વધતા આના છેદમાં તો 3 છે એટલે આપણે ગુણવું જોશે, ગુણીને ભાગવું જોશે નહીં, એને આપણે એમનેમ જ રાખી દઈએ. થોડુંક સાદું રૂપ આપણે આમાં આપીએ તો જોજો આ ટાઈપનું કંઈક થશે કે કાઉન્સમાં, હવે જોજો x² ગુણ્યા 3 થઈ જશે 3x², એના છેદમાં 3 ઓછા √2x ગુણ્યા 3 એટલે આવું થઈ જશે કે 3√2x એના છેદમાં 3 વધતા અહીંયા આ જે 1/3 છે તે 1/3 રાખવાના એમનેમ જ. તો આ ટાઈપની કંઈક વસ્તુ અહીંયા આપણને જોવા મળે. હવે થોડીક જગ્યાનો પ્રોબ્લેમ છે મિત્રો. તો આપણી પાસે સ્માર્ટ નોટ હોય ને એનો એક ફાયદો છે કે જગ્યા કરવી હોય તો જો ફટોફટ થઈ જશે. ઓકે, થઈ ગઈ. ચાલો હવે શું કરશું, આનાય છેદમાં 3, આનાય છેદમાં 3, આનાય છેદમાં 3, તો બધાના છેદમાંથી 3 કોમન કાઢી લઉં હું, તો આ ટાઈપનું કંઈક કોમન નીકળે. 1/3 કોમન કાઢ્યું, અંશમાંથી કાંઈ કોમન નથી કાઢ્યું તો 1, છેદમાંથી 3 કોમન કાઢ્યું એટલે છેદમાં 3. હવે આ કે છે તે એમનેમ. હવે જોઈ લેજો કાઉન્સમાં, તો કે આ છેદમાં 3 નીકળી ગયો, આ છેદમાં 3 નીકળી ગયો, અને આ છેદમાં 3 નીકળી ગયો. તો આ જે અંશની વસ્તુ જે વધી એ ખાલી આપણે લખી નાખવાની રહીએ. તો શું લખશું, 3x² ઓછા 3√2x વધતા 1. હવે તમે ચેક કરશો તો આ દ્વિઘાત બહુપદી જે આપણી આવેલી છે તે છેદ વગરની છે. શું આવ્યું, 3x² ઓછા 3√2x વધતા 1. 100% હવે જો ટેક્સ્ટબુકની પાછળ છે એવો જવાબ છે, બરોબર. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકાય. જે અહીંયા છેદવાળું જે પદ હતું એને આપણે છેદ વગરના પદમાં ફેરવ્યું.
તો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 2 એટલે કે દાખલા નંબર બીજાનો બીજો પણ પૂરો થાય છે. ચાલો હવે બીજાનો ત્રીજો દાખલો. બરોબર, તો જુઓ, સરવાળો 0 કીધો છે, ગુણાકાર વર્ગમૂળમાં 5 કીધો છે. તો ચાલો ફટાફટ કરીએ. શૂન્યો શું કરશું આપણે? તો કે શૂન્યો નો સરવાળો. સરવાળાનું સૂત્ર આપણને ખબર છે, -b/a બરાબર 0. છેદમાં કાંઈ ન હોય તો 1 લખવાનો. છેદમાં કોઈ દિવસ ગણિતની દુનિયામાં 0 શક્ય નથી, યાદ રાખજો. હા, હવે આનો મિનિંગ કેવો થાય? તો કે હવે આપણે આ એને અને 0 ને અદલા બદલી કરી દઈએ. ચાલો, તો -b ના છેદમાં આ 0 આ બાજુ આવી ગયો, આ એ સામે વહી જશે એટલે 0 એ સામે વહી ગયો તો એ અંશમાં આવી ગયો ને 1. જેમ કરતા તેમ કરવાનું છે. હવે આના બરાબર આપણે શું લખવાનું? કે આનો મિનિંગ એવો થશે કે આના બરાબર કે અને આના બરાબર પણ કે. બરોબર, તો એ રીતના હવે આપણે લખીએ. તો સૌથી પહેલા આના બરાબર કે લખીએ તો એવું આવશે કે -b/0 બરાબર કે અલ્પવિરામ આના બરાબર કે એટલે કે a/1 બરાબર કે. હવે જોજો, અહીંયા આ જે 0 છે એને આ 0 ને હું બરાબરની સામે લઈ જાઉં તો અંશમાં જાય તો -b બરાબર k ગુણ્યા 0. બરોબર, એટલે k ગુણ્યા 0 શું થાય? 0 જ થાય ને. તો હું ડાયરેક્ટ k ગુણ્યા 0 0 જ કરી દઉં. તો આ -b બરાબર 0 હોય તો આ માઇનસ સામે લઈ જાવ તો b બરાબર -0. તો -0 નો મિનિંગ એવો જ થાય કે b બરાબર 0 થાય કે નહીં? તો કે હા, તો આ માઇનસ ચકી નાખું, b બરાબર 0. ચાલો હવે અહીંયા આ 1 સામે જાય તો ગુણે કે ને, તો 1 ગુણ્યા કે શું થશે? 1 ગુણ્યા કે થશે. તો b અને a ની વેલ્યુ અહીંયા આપણને મળી ગઈ છે. ડન છે. ઓકે, હવે આપણે કરવાનો થાય ગુણાકાર. શું કરશું? શૂન્યોનો ગુણાકાર. તો લખું હું શૂન્યોનો ગુણાકાર. ગુણાકારનું સૂત્ર શું થશે? તો કે c/a. ગુણાકારની કિંમત આપણને આપેલી છે વર્ગમૂળમાં 5, એટલે અંશ અને છેદવાળા સ્વરૂપમાં લખવી છે તો વર્ગમૂળમાં 5/1 આ રીતે મેં લખી લીધી. હવે આ વર્ગમૂળમાં 5 છે, આ એ છે અહીંયા ગુણે, 1 છે અહીંયા ગુણે, એટલે કે c ગુણ્યા 1. જુઓ, આ 1 છે આને ગુણે એટલે કે c ગુણ્યા 1c બરાબર. હવે આ એ છે અહીંયા વર્ગમૂળમાં 5 ને ગુણે એટલે કે √5a. આ રીતે થઈ ગયું. ડન છે. હવે એ અહીંયા લખ્યો છે તો અહીંયા એની કંઈક કિંમત આપણી પાસે છે. જો અહીંયા આગળનામાં એક વસ્તુ લખવાની બાકી રહી ગઈ. શું? તો કે આ કે છે એ 0 નથી હોય, લખવું ફરજિયાત છે. કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ શરત લખવી ફરજિયાત છે, યાદ રાખજો. કારણ કે કેની જગ્યાએ 0 લખો તો આખું 0 થઈ જાય તો એ દ્વિઘાત બહુપદી થઈ નથી. ચાલો હવે શું કરશું? તો કે અહીંયા એ છે તો એની કિંમત અહીંયા આપણને આપેલી છે કે, તો એની જગ્યાએ હું કે લખી દઉં, c બરાબર √5 કે. શું કામ? તો કે a બરાબર કે આપણે પહેલેથી શોધેલા છે. તો અહીંયા આપણને એની કિંમત મળી ગઈ. ઓકે, મળી ગઈ ને? તો કે હા. અહીંયા આપણને સાથે સાથે b ની કિંમત પણ મળી ગઈ અને અહીંયા આપણને c ની કિંમત પણ મળી ગઈ છે. હવે જોજો, હવે આપણું જે પ્રામાણિક સૂત્ર છે એ લખશું. p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c. ડન છે. હવે આપણે a, b અને c ની કિંમતો મૂકીએ. તો જોવો જોઈએ, સૌથી પહેલાં હું a ની કિંમત મૂકું તો શું થશે? તો કે a બરાબર k છે તો અહીંયા હું k મૂકું તો થશે kx² એમને. હવે b ની કિંમત 0 છે તો અહીં b ની જગ્યાએ હું 0 લખું તો થશે વત્તા 0x વત્તા c ની કિંમત હું મૂકું તો c છે વર્ગમૂળમાં 5k તો અહીંયા થઈ જશે વર્ગમૂળમાં 5k.
હવે એક વસ્તુ અહીંયા જોજો, આ 0 કેનો મિનિંગ 0 થાય અને 0 હવે આપણે લખશું નહીં, તો kx વર્ગ વત્તા વર્ગમૂળમાં 5k, કારણ કે આ 0 સાથે ગુણે તો એ 0 થઈ ગયું ને 0 લખવાની જરૂર નથી. ડન. હવે આ બેમાં સરખું k છે તો આપણે k ને કોમન કાઢી લઈએ, તો અહીંયાથી વધશે x વર્ગ અને અહીંયાથી વધશે વર્ગમૂળમાં 5, એટલે કે x વર્ગ વત્તા √5. તો આ આપણને જે આવ્યું છે આ મળી ગયું આપણને દ્વિઘાત સમીકરણ. તો લખવાનું આપણે કે જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, કે k છે એને 0 છે નહીં, k ને 0 આપણે ગણવાનો નથી. બરોબર. આની અંદર b છે ને, જોજો એ b અહીંયા આપેલો નથી, એટલે કે x વાળું પદ નથી. શું કામ? તો કે b બરાબર 0 છે એટલા માટે. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 2 નો ત્રીજો પણ પૂરો થઈ ગયો અને સાથે સાથે આપણે આ વિડીયો પણ અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછું એકવાર કે પ્લે સ્ટોરમાંથી તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમની અંદર બેચઇસ ઓપ્શનમાંથી તમે સ્ટાર બેચ ચોક્કસથી પરચેસ કરી શકો છો. ખૂબ ભણવાની મજા આવશે અને ભણાવવામાં તમને ગેરંટી, મહેનત તમે કરશો બરોબર તો તમને ઇનફ વસ્તુ તેમની અંદર મળી જશે, પરંતુ તમારે વાંચવું પડે, વિડીયો જોવા પડે, પ્રેક્ટિસ કરવી પડે, પરંતુ ભણાવવાની જે સામગ્રી છે એમાં ગેરંટી બરોબર કે 100% સારી વસ્તુ છે, ગુજરાતમાં સૌથી બેસ્ટ વસ્તુ છે. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી કોર્સ નામનો ઓપ્શન છે, ત્યાંથી તમે ફ્રીમાં પણ કોર્સિસ કરી શકો છો, જેમની અંદર વિડીયોમાં YouTube વિડીયો હશે બરોબર, તે તમે જોઈ શકો છો અને સાથે સાથે આ વિડીયોની PDF ફાઇલ પણ આમની અંદર તમને મળી જશે બરોબર. ત્યાંથી તમે PDF ફાઇલ પણ એક્સેસ કરી શકશો. ટેક્સ્ટબુક તમને અહીંયાથી મળી જશે, વર્ડ પેપરો અહીંયાથી મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસથી જોડાઈ જજો, પરંતુ ખાલી તમારા ધોરણમાં જોડાજો, બધામાં ન જોડાતા હો. તો તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં લિંક ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે ચોક્કસથી જોઈન્ટ થઈ શકો છો. મળીએ છીએ સરસ મજાના આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો કેવો લાગ્યો છે, ભણવાની મજા આવી કે નહીં ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.